ના પાડે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મુખારબિંદમાંથી એમને ભગવદ્ ગીતા કહે છે અને એમાં કર્મનું મહત્વ સમજાવે છે। ત્યારે વિદ્યાર્થી જીવનમાં કર્મ અને એનું ધૈર્ય કઈ રીતે એના જીવનની અંદર પરિણામ લાવી શકે એ માટેનું મહત્વ સમજાવવા માટે હું આપના મુખ્ય વક્તા એવા જીયાબેન પટેલને કહીશ કે તેઓ આપણને ઉદ્બોધન કરે। મેન્ટલ લેવલ નીચે આવતું છે। એટલું વજન લઈ અને મહારાણા પ્રતાપ યુદ્ધ કરતા જ્યારે આજે આપણે એમની તલવારને પણ નથી ઉઠાવી શકતા। કેમ નથી ઉઠાવી શકતા? વ્યક્તિ એ પણ હતા, આપણે પણ મનુષ્ય છીએ। એવું શું એમની અંદર હતું જે આપણી અંદર નથી? મનોબળ। એ મનોબળ આપણી અંદર ઓછું થતું જાય છે। તો એના કારણે એ બધી વસ્તુ આપણી અંદર કેવી રીતે આવી શકે એના માટે આધ્યાત્મિકતા આપણા જીવનમાં જરૂરી છે। તો આપણે સૌથી પહેલા તો એ જાણવું કે આપણે કોણ છીએ? એક આત્મા છીએ। પણ આપણા આવડા મોટા શરીરમાં આત્મા રહે છે ક્યાં? જાણો છો? આપણે એના માટે જેનો આધાર લઈશું શ્રીમદ ભગવદ ગીતા। જાણો છો તો બતાવો। તમે જાણતા મીરાબાઈ શું કરતા હતા? ભક્તિ કરતા હતા કૃષ્ણની। ઓકે, એમના ફેમિલીને એ વસ્તુ પસંદ નહોતી એટલે એમને મારવા માટે રાણાએ શું મોકલ્યું? હવે મીરાબાઈ પી ગયા કે નહીં? પી ગયા। મૃત્યુ થયું એમનું? ના થયું। અને આપણને કોક આપે તરત જ આપે। પણ મીરાબાઈ કેમ ના થયા? કારણ કે એમને ભગવાન ઉપર અટૂટ શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો એમને ભગવાન ઉપર કે મારો ભગવાન આ વિષને અમૃત કરી દેશે। અને એ કોઈ પૌરાણિક કાલ્પનિક કથા નથી, એ આપણા ભારતની હિસ્ટ્રી છે કે મીરાબાઈ વિષને પીવા છતાં પણ જીવિત રહ્યા હતા। તો એવું કંઈક કામ આપણી અંદર સકારાત્મક ઉર્જા કરી શકે છે કે જ્યારે તમે નાસીપાસ થાઓ ત્યારે એક એવો વિશ્વાસ, એક શક્તિ ઉપર એક વિશ્વાસ કે એ તમને ક્યારેય પડવા નહીં દે। તમારી પાછળ કોઈ એવું